એટલે મેં કીધું બાબાને કે કાંઈ કર્યું નથી, જે કાંઈ તમારી પદ્ધતિ છે એ પ્રમાણે જ કર્યું છે. પણ એટલું આપને કહી દઉં બાબા કે અત્યારે ભલે અમે તમારી સરાહના કરી, સનાતન ધર્મ કી જે હો બધી બરાબર છે, શું કામ અત્યારે તમારી કોઈ નેગેટિવ વાત આવી નથી અને ભગવાન કરે ન આવે. પણ આ તમને કહી રાખું, ધારો કાલ સવારે તમારી અહીંયા કાંઈ પણ નીકળે કૌભાંડ આડા આવડું, તો પણ અમે હું એ જ વ્યક્તિ છું કહીશ કે આ બાબાએ કૌભાંડ કર્યું ફલાણું નીકળું જે હશે તે તમે કીધું એમ જી, કે એવું નહીં માનવાનું. કારણ તમારી તમે મને કંઠી બાંધો, મારે તો કંઈ જોતું નહોતું, હું તો આવવાનો ને તો બહુ આગ્રહ હતો એટલે આવ્યો હતો. મેં કીધું અને નો ડાઉટ મહાન વ્યક્તિ છે, દર્શન કરવામાં કંઈ વાંધો નહીં, આપણે તો તુચ્છ લોકો છીએ. પણ મેં આપણે ભૂત પ્રેત કહીએ તો અંધશ્રદ્ધા, અને તમે નેગેટિવ ઉર્જા કહો તો તમે પાસે સાયન્ટિસ્ટ લે હાલે. કાલે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ શરૂઆતમાં કીધું ને કે મેં કેટલાકની પરચા કાઢ્યા, અરજી બતાવી તો કોઈને એમ લાગે એના એના માણસો હશે, અને એ સ્વાભાવિક છે તમને એવું લાગવું. હાલો હવે પત્રકાર ઉપર જાય કે પત્રકાર તો સત્ય બહુ બોલતા હોય છે અને ગમે એની આલોચના કરતા હોય છે વગેરે વગેરે, તો પત્રકારોમાંથી ગમે એને ઊભા થવાની છૂટ, ગમે એને ગમે એ પ્રશ્ન પૂછવાની છૂટ. બાબા એનાથી પ્રભાવિત થયેલા કે જે તર્ક તમે આપ્યા, એણે હિન્દી ભાષામાં કીધું, પણ જે તર્ક એમ કે તમે આપ્યા એને એની ભાષામાં તમે સમજાવ્યા, એ મને બહુ ગમ્યું. आपने सब जो बात समझाई सभी लोगों को बहुत, मुझे भी मज़ा आया. गुजराती में थी लेकिन मैं ट्रांसलेशन करवा लिया तो मुझे मज़ा आया. और आपने जो ये जो मेथड है आपकी समझाने की कि भाई किसी को भी पता चले क्या बात है. फिर પછી એણે કીધું મેં कुछ गलत तो नहीं बोला आज, मैंने गलत तो नहीं किया, मैं गलत कर तो नहीं रहा हूँ, कुछ है तो मुझे बताना એમ. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. આજે એ જ મુદ્દે ચર્ચા કરવી છે જે મુદ્દો સૌથી વધારે ગુજરાતમાં ચર્ચામાં રહ્યો. ગઈકાલે રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો. બહુ ખૂબ મોટી સંખ્યામાં હજારો લોકો છે ત્યાં દરબારમાં હાજર રહ્યા હતા. અનેક લોકોની પરચી નીકળી, અનેક લોકોની વાત છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહી, એનું સમાધાન પણ કહ્યું. અનેક વાતો છે તે આ દરબારમાં છે તે મહત્વપૂર્ણ રહી. અને ત્યારબાદ છેલ્લે જેમના શરીરમાં ભૂત પ્રેતનો વાસ હોય તે લોકોને આગળ ધીરેન્દ્ર શાસ્ત્રીએ બોલાવ્યા અને તે વાતને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદનો મતપૂડો છે તે છેડાયો છે. આપણી સાથે પહેલેથી જ આ મુદ્દા પર જગદીશભાઈ મહેતા સાહેબ છે તે ચર્ચા કરી છે અને આજે પણ ફરી તેમને ચર્ચા માટે આપણે નિમંત્રણ આપ્યું છે. અને સૌથી મોટું પાણી છે કે તેઓ પણ કાલે આ દરબારમાં છે તે હાજર રહ્યા હતા. આયોજકોએ તેમને પણ આમંત્રણ આપ્યું હતું, તેઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમને શું અનુભવ થયા તેમની વાત કરીએ જગદીશભાઈ મહેતા સાથે. જગદીશભાઈ, ગઈકાલે તમે પણ લગભગ આખો દરબાર ત્યાં હાજર હતા. તમને શું લાગ્યું આ દરબાર વિશે, જે વાતો અત્યાર સુધી થઈ રહી હતી અને પર્સનલી અનુભવ કર્યો તેમાં તમને શું લાગ્યું? જો એવું છે, તમે વિરાટ વ્યક્તિત્વને વામનની ફૂટપટ્ટીથી માપી શકો નહીં. આપણને શું લાગ્યું એના કરતાં માસ મીડિયાને શું લાગ્યું એ બહુ મહત્ત્વનું છે. કારણ કે આપણે એટલે હું હોઉં કે કોઈ રેશનાલિસ્ટ હોય યા બીજા કોઈ હોય, આપણી પાસે એવી કોઈ તુલના થઈ શકે એવી ક્ષમતા નથી કે હું માપી શકું. દૂધમાં કેટલું પાણી છે એ માપવાનું યંત્ર આવે છે. યંત્ર હોય તો તમે કહી શકો કે આ દૂધમાં આટલા ટકા પાણી છે, બાકી તો દૂધે દૂધ જ છે. એવી રીતે મને કાલે તમે કેમ નિમંત્રણ મળ્યું હતું એટલે હું ગયો તો, ક્યુરિયોસિટીથી પણ નહીં, એટલે ઉત્સુકતાથી નહીં, કસોટી કરવા નહીં. બીજા બધા સગા સંબંધીઓ હતા એનું કહેવાનું હતું સાહેબ તમે આવો તો સારું. એટલે હું તો રીતસર સાક્ષી ભાવે જ ગયો તો. તમારી જાણ ખાતર મિત્ર, મંદિરમાં માગવા કરતાં મળવા જાવ ને તો વધુ મળે. મોટા ભાગના લોકો માગવા જાય, સ્વાભાવિક છે એની પીડા હોય, પણ માગવા એટલે ભગવાન તમે જેને કહો છો એને કહેવાની જરૂર ખરી કે મારે શું જોઈએ છે, તો એ ભગવાન છે નો. તમે સામે ઊભા રહ્યો એટલે જેમ આપણે સ્કેનિંગ થઈ જાય શરીરનું, એવી રીતે ત્યાં ખબર પડી જાય તમારી શું પીડા છે તે. એટલે હું ગઈકાલે ગયો તો મેં કીધું ન ટેસ્ટ કરવા, ન કોઈની તુલના કરવા, ન કોઈ આપણું વિદ્વતા છાંટવા, ન વિરોધીઓને જડબા તળાવ કેવો જવાબ એ જાણવા, એવું કશું નહીં. ભાઈ લાખો લોકો જાય છે, સનાતન ધર્મ કી જય હો. દરેક માણસ પોતપોતી કી પદ્ધતિ અનુસાર કામ કરતા હોય છે. મેં અગાઉએ કીધું તેમ મદારી પહેલાં શું કરે છે, ડમરું વગાડે છે, ડગ 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 કરે, નોળિયો કાઢે, સાપ કાઢે, ફલાણું કાઢે, બધું ઠમક ઠમક. અંતે એને શું હોય, કાર્યક્રમના અંતે તમે એને 5-50 રૂપિયા થાય એટલે એની રોજી રોટી ચાલે. બાબા બાગેશ્વરની જે વિદ્યા હોય, જે પદ્ધતિ હોય, તે મૂળ આશય એનો શું છે, દરિદ્ર લોકોનું દુઃખ દૂર થાય, જે કેટલાક મેન્ટલી ડિસ્ટર્બ્ડ છે એને સાતા વળે,
અને ધર્મની બેઠક ઉપરથી સામાજિક કામો થાય, જે પછી હજારો દીકરીઓના લગ્ન કરાવવાના હોય, ફ્રી ભંડારો હોય તો એ હોય, બાકી એક કેન્સર હોસ્પિટલ બનાવે છે ઇત્યાદિ ઇત્યાદિ. પણ હવે એ કરવા માટે થઈને એની પાસે જે પદ્ધતિ છે, તમે એને કાંઈ ધંગ ધુતારા કહી ન શકો. દરેકની એક પદ્ધતિ છે ને. તમે અત્યારે એક હોસ્પિટલમાં જાઓ, શું કહે છે? રિપોર્ટ કઢાવો. કાં ભાઈ, તમે ભણ્યા નથી? તમારે તો એવડી મોટી ડિગ્રી છે, તમે જોઈને કાં નથી, નસ આમ દબાવીને કાં નથી કહી શકતા મને શું થયું? શું કામ રિપોર્ટ? કારણ કે તમારી પદ્ધતિ છે. ત્યાં તો કોઈને એમ નથી લાગતું કે આ ડૉક્ટરની ડિગ્રી છે ધંગ ધતુર છે, કે ભાઈ અમે ગયા પછી રિપોર્ટે કઢાવવાનું કહે છે, રિપોર્ટ પછી પાછા એના નિષ્ણાંતોને બોલાવે છે, આવું કાં નથી કહેતા. એટલે હું ત્યાં ગઈકાલે ગયો, નિમંત્રકોના આગ્રહને વશ થઈને બધા જ મીડિયાના ભાઈઓ પણ હતા, બધાએ જોયું કે કેટલાક લોકો જે મેન્ટલી ડિસ્ટર્બ હતા, અનેક પ્રકારની વ્યાધિથી આ જગત વ્યાપ્ત છે. આપણે અહીંયા બેસીને ચર્ચા કરવી અને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર અનુભવવું બે જુદી ઘટના છે. ઘરના મોટા ભાગના મહિલા વર્ગ એની ઉપર બહુ મોટી જવાબદારી હોય છે. હું ને તમે સવારે ઓફિસે કે ગમે ત્યાં ધંધો જવા નીકળી જાય, રાતના ઘરે આવીએ, આપણને કોઈ પૂછનાર નથી. પણ તમે ઘરે જુઓ તો તમારા સગા સંબંધી, આડોશી પાડોશી, પ્રસંગ ઇત્યાદિ હોય, એમાં મેનેજ કરવું તો ઘરનું સંચાલન કરતી હોય મહિલાએ કરવાનું ને. આ સાહેબ તમે ઓલું છેલ્લે જે ધૂણવાની વાત થઈ એના સંદર્ભમાં કરી રહ્યા છો? બિલકુલ કહું છું. આ જે ધૂણે છે એમાં કોઈ ભૂત પ્રેત બધું ઠીક, હવે એને તમે નામ આપી દો એ અલગ ઘટના છે. ભૂત ને પ્રેત ને ફલાણું ને ઢીકણું ને જાદુ ને ટોના ને, મૂળ તો તમારી જાણ ખાતર માણસ ગભરાઈ જતું હોય છે. જેને કંઈ ફ્રસ્ટ્રેશનમાં આવે તો કેમ માણસ બહુ જોર જોરથી બોલવા માંડે. તમે કોઈ પણ પિક્ચર જુઓ, પિક્ચર પાગલપનની ચરમસીમા બતાવવા માટે શું કરવામાં આવે ખબર છે? ભયંકર કરુણતા બતાવે ને પછી જ્યારે હીરો કે કોઈ પણ પાત્ર અટહાસ્ય મંડે કરવા એટલે સમજી જવાનું કે પાગલ થઈ ગયા. કરુણતાની ચરમસીમા એ અટહાસ્ય વેરે. એનો અર્થ એ રાજી છે એવું નહીં, પણ એણે હવે કબૂલી લીધું કે મારા હવે કોઈ કંટ્રોલમાં છે એની ઘટના. બેફિકર થઈને પછી એ હસવા માંડે, યા ચિત્ર વિચિત્ર ચાળા કરવા માંડે. તો ગઈકાલે તમારી જાણ ખાતર બાબાએ આહવાન કર્યું. એની પાસે એક નાની એવી હનુમાનજીની ગદા છે પિત્તળની. એનું એમ કહેવાનું છે કે મારી વાઈફાઈ હે વો હાઈફાઈ હે, અલગ અલગ પોતપોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કે. અને એમાં એણે કીધું કે ભાઈ કોઈનામાં પણ જેને આમાં એવું છે, આપણે ભૂત પ્રેત કહીએ તો અંધશ્રદ્ધા, અને તમે નેગેટિવ ઉર્જા કહો તો તમે પાસે સાયન્ટિસ્ટ લે હાલે. તમારી જાણ ખાતર ઘણા એવા પીએચડી કક્ષાના શિક્ષિત લોકો જે છે એના ઘરમાં મેં એક આવો કાચનો ગોળો આમ લટકાડતો જોયો છે. મેં પૂછ્યું હોય કે આ શું છે, બલ્બ નવો આવ્યો છે કંઈ આમ તેમ? એ કે ના ના સાહેબ, આપણા ઘરમાં જે નેગેટિવ ઉર્જા ઊભી થાય ને એને આ બહાર ફેંકે અને સૂર્યના કિરણોમાંથી એ પોઝિટિવ ઉર્જા આપણા ઘરમાં નાખેલી. બોલો હવે આનું શું કર્યું? આને તમે અંધશ્રદ્ધા કહો, સાયન્ટિફિકલી કહો, શું કહો? ભણેલો પીએચડી કક્ષાનો વ્યક્તિ છે, એક નહીં આવા અનેકો છે. અને કાલે બાબાના દરબારમાં 70-75 હજાર, કોઈ લાખ કે છે, જે હોય જેટલા લોકો આવ્યા હતા, કોઈ આમાં અભણ હતું? બતાવો મને. બધા પ્રકારના મોટા ભાગના લોકો ભણેલા. હવે આમથી નિરક્ષર તો આપણું રાજ્ય છે નહીં, એટલે હમણાં અભણનો તો પ્રશ્ન જ નથી આવતો. પણ ભાઈ, આધિ વ્યાધિથી પીડિત જનતા આવી હોય એ લોકોને એમ થાય કે જો અમને ક્યાંક સાતા મળી જાય તો સારું. એમાં એણે આહવાન કર્યું કે ભાઈ કોઈનામાં કાંઈ ભૂત પ્રેત તો ઠીક, પણ જે પોતાની પીડાથી ગ્રસ્ત લોકો હોય એ હાહાકાર મચાવીને એ શું કામ? એને પણ એમ થાય કે ન કરે નારાયણને, હું કદાચ આ મારી જે હાવભાવ જોઈને કદાચ દાદા રીજન મારું જાન છૂટે તો આ બધી પીડામાંથી કંઈક હળવા થઈ જાય. એ એની મનસા હોય છે, કાંઈ સીન સપાટા કરવાની નથી હોતી. તો બાબાએ આહવાન કર્યું. કેટલીક બેનું દીકરીઓ આવી આળોટતા હતા. જે લોકો આને ધંગ ધતુરા કહે છે, હું તમને કહું, તમે લોકો આ તો ભગવાન કરે કોઈને આવા સંતાનો કોઈની કુખે ન અવતરે, અથવા કોઈના સગા સંબંધીઓને યારે આવો પનારો ન પડે. પણ મેં ગઈકાલે એ દ્રશ્ય જોયું છે. એક જવાન દીકરી, નહીં તો 20 વર્ષની દીકરી છે, એ તમે જુઓ આમ અળસિયાની જેમ તમે જુઓ આમ બાખોડિયા ભરતી આળોટતી બાળોટતી જાતી હતી ને મા અને બાપ એના પગ પકડીને કોશિશ કરતા કે બચી જાય, કે દીકરી ક્યાંક સારી થાય. તો તમે યાર એ પીડા કેવી? તમારી પાસે વિજ્ઞાન પાસે કોઈ એનો વ્યવસ્થા હોત તો અત્યાર સુધી મને નહીં ડૉક્ટરને બતાવ્યું હોય. ખાસ કરીને દીકરીની જાત છે એટલે તો વિશેષ બતાવ્યું હોય. ડૉક્ટરે હાથ ઊંચા કર્યા ત્યારે બાબાની પાસે આવ્યા ને.
એટલે જે લોકો પોતાની જાતને રેશનાલિસ્ટ કહે છે, સાયન્ટિફિક વગેરે કહે છે, હું એમ માનું છું કે તમારો વાદ બરાબર, વિજ્ઞાન નામની ચીજ છે, એમાં કોઈ શંકા નથી. આપણા ઋષિમુનિઓ પણ ભયંકર સાયન્ટિસ્ટ હતા. આ ઋષિમુનિ કંઈ કમ નહોતા, એ સાયન્ટિસ્ટ હતા. આજે પણ તમે પંચાંગ લઈ આવો 100 વર્ષ પછી, આફ્ટર 100 years, 100 વર્ષ પછી કઈ તારીખે, કયા વારે, કેટલા વાગ્યે, કેટલી મિનિટે, કેટલી સેકન્ડે, કેટલી મિનિટ કે સેકન્ડનું ગ્રહણ છે આજે કહી દે છે, 100 વર્ષ પછીનું. મને તમને કાલની ખબર નથી. અને એ પાછા જાહેરમાં છે ને, બધા જે અગ્રણી દૈનિકો છે આપણા ગુજરાતના, એ લોકો પંચાંગ બહાર પાડે છે, જોઈ લ્યો. તો મેં કાલ જોયું કે એની એક પદ્ધતિ છે, અને વૈજ્ઞાનિક ભાષામાં એને પછી કોલ્ડ રીડિંગ ને માઇન્ડ રીડિંગ ને એવા બધા શબ્દો નાખી દે. વાત ઈનો ઈ, વાત બધી ઈનો ઈ, પણ શબ્દ ઇંગ્લિશ નાખે એટલે પોતાની જાતને ભણેલા, પણ વાત ઈનો ઈ. માણસ એને ચહેરો વાંચી લે. તમારી જાણ ખાતર આપણે આમ જોઈને વરસાદ કેટલો થાય નથી કહેતા કેટલાક લોકો, કેટલાક હોળીની ઝાડ જોઈને નથી કહેતા વરસાદ કેટલો થાય એમ. તો ભલા માણસ દરેકના પોતીકી એક કોઠા સૂઝ હોય છે, તમે સમજો. એમ ધીરેન્દ્ર શાસ્ત્રીજીમાં એ આપણે જોયું, એની પાસે કોઈ એક પ્રકારની અલૌકિક વિદ્યા હશે, અને જે વિદ્યા વિશે આપણે જાણતા નથી એનું તમારે આલોચના કરવી ન જોઈએ. જો હું એ વિદ્યાનો વિદ્યાર્થી હોઉં અથવા એનો હું પ્રોફેસર હોઉં તો ચોક્કસ કહી શકું. હવે હું એટલે આપણે અહીંયા જેટલા લોકો આવ્યા હતા તે, એને કોઈને કંઈ ખબર તો છે નહીં. તો મને ખબર ન હોય એટલે એ વિદ્યા ખરાબ એ કઈ રીતે? તો હું કોણ છું? મારું એવું કયું સર્ટિફિકેટ કે મારે એને કહેવું જોઈએ કે ખરાબ? મેં સાઉથ આફ્રિકા નથી જોયું એટલે સાઉથ આફ્રિકા ન હોય? એ તો હોય. મેં નથી જોયું. એ સેન્સમાં ગઈકાલે મેં પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર જોયો, માણ્યો, જાણ્યો. હજારો લોકોની પરચા એણે જે કાયદા અરજી સ્વીકારી, એટલે એમાં કોઈને આમ અરજી લેવામાં આવતી નથી. એ પોતે જ નક્કી કરે કોને બોલાવવા તે, અને એ તમને બધાનું વર્ણન કરીને કે ભાઈ ચોકલેટી શર્ટ પહેર્યું છે ચક્કાવાળું, કે તમે જાંબલી કલરનું પહેર્યું છે, કે કોઈએ કાંઈ વગેરે વગેરે, અને બોલાવે. બોલાવવા પહેલાં શું થાય છે, એ માણસ ત્યાંથી અહીંયા આવે છે જે વ્યક્તિ, એ પહેલાં પોતાના ચોપડામાં એ લખી નાખે છે જગદીશભાઈ એની આ સમસ્યા, એનો આ પ્રશ્ન, એનું ફલાણું ઢીકણું, એ આમ મૂકી રાખે. જગદીશભાઈ તો પછી આવે, પછી પૂછે બોલો ક્યાં સમસ્યા એ બતાવો. તો એ અહીંયા તો જેનો જવાબ લખ્યો એ સમસ્યા એ પછી બતાવે કે ભાઈ મારે આવા આવા પ્રશ્ન છે. અને પછી બાબા કે દેખો મેં અગાઉ લખી રાખ્યો, આ છે બધું બરાબર, તો એને કાન પકડવા પડે. તો પછી બીજું એનાથી વિશેષ હોય શું? એટલે કાલે મેં જાણ્યું કે એણે જે દાવા કર્યા ધીરેન્દ્ર શાસ્ત્રીજી, એ દાવામાં તેઓ શ્રી 100% ખરા ઉતર્યા, અને તથાકથિત વિજ્ઞાનના નામે જેણે પણ વિરોધ કર્યો એને પણ બિલકુલ સાક્ષાત્કાર કરાવ્યો. સર, આજે તેઓ લખે છે, પહેલાં જ લખી રાખે છે, ઘણા લોકો એને સેટિંગ કહે છે, આ છે, પરંતુ એ સેટિંગ હોય તો એ સેટિંગ એ સાબિત કરવું પડે ને કે આ સેટિંગ, કારણ કે એ 4-5 વર્ષથી 5-6 વર્ષથી આપણે જ્યારથી એમને જાણીએ છીએ ત્યારથી આ કરી રહ્યા છે, પણ હજુ સુધી એમને કોઈ ખોટું સાબિત નથી કરી. ખાલી કહે છે કે આ ખોટું છે, સેટિંગ કરે છે, પરંતુ હજુ સુધી એમ કોઈ પ્રૂફ સાથે કે ટેકનિકલ પ્રૂફ સાથે ખોટું છે એવું સાબિત નથી કરી છે. આપણી પાસે એક પ્રૂફ છે. આપણા જ એક પત્રકાર મિત્રને બોલાવ્યા હતા, એના વાઈફને બોલાવ્યા હતા ને. હવે પત્રકાર તો કમસે કમ રેશનલિસ્ટની કક્ષામાં આવે, હાવ અંધશ્રદ્ધાળુ તો હોય નહીં. એણે શું કીધું કે ચમત્કાર કીધું ને જાહેરમાં, કે મને ખબર નથી કે મારી પત્ની ઘરેથી પ્રસાદ લઈને આવી છે. ઓલા બ્લોગર ભાઈ હતા, રાઈટ. મને સુદ્ધા ખબર નથી કે મારી પત્ની પ્રસાદ લઈને આવી છે, જે અહીંયા આવી પૂજ્ય દાદાને મળ્યા અને મને હવે બોલાવ્યો, અને મારી જે કાંઈ વાત એણે કરી 100% સત્ય છે એવું જાહેરમાં બોલ્યા કે નહીં. હવે સેટિંગ જેને કહેવાય, હાલો એનાય એટલે તો કાલે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ શરૂઆતમાં કીધું ને કે મેં કેટલાકની પરચા કાઢ્યા, અરજી બતાવી, તો કોઈને એમ લાગે એના માણસો હશે, અને એ સ્વાભાવિક છે તમને એવું લાગવું. હાલો હવે પત્રકાર ઉપર જાય કે પત્રકાર તો સત્ય બહુ બોલતા હોય છે અને ગમે એની આલોચના કરતા હોય છે વગેરે વગેરે, તો પત્રકારોમાંથી ગમે એને ઊભા થવાની છૂટ, ગમે એને ગમે એ પ્રશ્ન પૂછવાની છૂટ હતું ને. આપણે જોયું ખરું ને, એમાં ક્યાં સેટિંગ હતું મને કહો. આપણો જ પત્રકાર મિત્ર એક ઊભો થયેલો, પૂછો તમને સેટિંગ હતું, તમે એના હમ ખવડાવો દુનિયાભરના, બીજું તો શું થાય? આનું કંઈ સર્ટિફાઈ તો થતું નથી. જો એવું છે મિત્ર, આક્ષેપ કરવાની હાવ સહેલી વાત છે, પ્રશ્ન સિદ્ધ કરવાનો છે. જો બાબા ધતિંગ છે તો તમે એનું સત્ય સ્વીકારી દો.
તમે વિકલ્પ નહીં આપો ત્યાં સુધી દુનિયામાં કોઈ તમારી વાત નથી માનવાનું. દાદા ધતિંગ કરે છે એવું તમે સાબિત કરી દો. અને બીજું કે એ જો તમને કોઈ ધતિંગ બતિંગ તમારી ભાષામાં છે, એ જે કોઈને રોગ મટાડે કે સમસ્યા તમે તમારી ભાષામાં કરાવી દો વૈજ્ઞાનિક રીતે, તો કોઈને ક્યાં વાંધો છે? તો તમારી જય હો. કોઈએ બાપે મારા વેર તો છે નહીં. જો એવું હોત તો જયંત પંડ્યાએ જેટલા પણ જ્યાં પણ ઓપરેશન કર્યા હોત લોકોએ એનો વિરોધ કર્યો હોત, છાપાવાળાએ પણ કર્યો હતો, એને બદલે બિલકુલ છાપ્યું છે ને, કોઈએ વિરોધ નથી કર્યો કે ભાઈ સારું કામ કરો છો. જ્યાં ખરેખર હાવ નિર્દોષ લોકોને લૂંટવામાં આવતા હોય અથવા ભૂરકી છાંટવામાં આવતા હોય તો સ્વાભાવિક જ છે, એનો એણે વિરોધ કર્યો હતો, તો મીડિયામાં એની સરાહના થઈ. પણ હવે તમે એવું કહી જ ન શકો કે હું કહું એ જ સાચું, એવું નહીં. આ જગતમાં એવી કેટલીક વૈશ્વિક ઘટનાઓ છે વિસ્મયકારક કે તમે એને તોડ પામી જ ન શકો. મેં આની પહેલાં તમારી ચેનલમાં કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિ, જેમ તુલસી શ્યામમાં મેં રસ્તા છે એન્ટી ગ્રેવિટીવાળી વાત કરી છે, ઊંધી મોટર હાલે, ઢોળા ઉપર ચડે હેઠે નહીં, પાણી પર ઉપર ચડે, એવી મેં કેટલીક 8-10 પ્રકારની વાતો કરી. હવે હું તમને આજે એમ કહું, દરેક ચીજ, દરેક પાસે કાંઈ ને કાંઈ અલૌકિક શક્તિ હોય. તમારી ફૂટપટ્ટી ટૂંકી પડે એટલે તમે ઘાંઘા થઈ જાવ એવું ના હાલે. આદિ શંકરાચાર્ય, આપણા આદિ શંકરાચાર્ય, એ તો કંઈ ચૂંટાઈને તો બનતા નથી. શાસ્ત્રમાં પ્રકાંડ હોય એ જ શંકરાચાર્ય બને ને હું વાત કરું છું આદિ શંકરાચાર્ય, જેણે 4 મઠ સ્થાપ્યા હતા ભારતમાં આપણી સંસ્કૃતિના જતન માટે. હવે એ જમાનામાં તો નહોતું એને કોઈ દિવસ ઓડિયન્સની ભૂખ, પ્રસિદ્ધિની ભૂખ, પૈસાની ભૂખ. એ જમાનામાં તો પ્રશ્ન જ નહોતો, આ સ્વયં સિદ્ધ હતા. એ આદિ શંકરાચાર્ય પાસે પરકાયા પ્રવેશનો એક એની પાસે આયામ હતો. પોતાનો આત્મા એ બીજાના ઓલામાં નાખી દે એવું ગ્રંથમાં લખેલું છે. પાછું હું કહું એવો મારો દાવો નહીં, તમે વાંચો, ગ્રંથમાં લખેલું છે. યોગ સૂત્ર નામનું એક પુસ્તક છે, યોગ સૂત્ર. એના રચયિતા છે મહર્ષિ પતંજલિ. મહર્ષિ પતંજલિ, જે બાબા રામદેવ અત્યારે જેના ઉપરથી પ્રેરણા કરીને 6 જૂને વિશ્વ યોગ દિન આપણે જેના ઉપર ઉજવીએ છીએ, ભારતના નરેન્દ્ર મોદીના કહેવાથી, તમે વિચાર કરો, યુનોમાં કીધું કે પ્રાણાયામ આટલું મહત્વનું છે, વિશ્વએ સ્વીકાર્યું. આપણા લોકોએ, નહીં તો તમે જુઓ, જો આગળ યોગ પ્રાણાયામ કરે અડધા દવાખાના બંધ થાય અથવા તો જવું ન પડે, બેમાંથી એક. હવે વિશ્વએ સ્વીકાર્યું, 6 જૂને યોગ વિશ્વ દિન જાહેર થયો. એ પતંજલિ જે છે, મહર્ષિ પતંજલિ, એની ટેલિપથી એની પાસે હતી, એવી વિદ્યા હતી. ટેલિપથી એટલે એ તમને એમ માગતા હોય કે હવે એક કામ કરીએ, આપણે રોનકને કહીએ કે મારો ઇન્ટરવ્યૂ લે, ત્યાં જ તમે આવી જાઓ કે સાહેબ તમારો ઇન્ટરવ્યૂ લેવા હું આવ્યો છું. આને કહેવાય ટેલિપથી. હજી હું વિચારું મનમાં કે રોનક આવે અને મારો કોઈ હિસાબે એક ફલાણા ઇસ્યુ પર ઇન્ટરવ્યૂ કરે, એવું વિચારું ત્યાં રોનક આવે ટીમ સાથે અને ઇન્ટરવ્યૂ ચાલુ થાય. આને કહેવાય ટેલિપથી. આપણે ઘણી વખત તમે જોજો, ઘણાને એટલે ભાઈ હજી હમણાં જ તમને યાદ કરતા હતા તમે આવ્યા નથી કહેતા, ઇટ્સ અ ટેલિપથી. જ્યારે તમારું માઇન્ડ એમ એપ્લાય કરતું હોય, તમને એમ થતું હોય, બાળક ભૂખ્યું થાય, માને કેમ ખબર પડે? ટેલિપથી. બાળક ક્યાં બોલી શકે છે કે મને ભૂખ લાગી? એને પેટમાં કરમિયા છે, માને કેમ ખબર પડે? ટેલિપથી. સાહેબ, કેટલીક વસ્તુઓ અલૌકિક છે, માનો. નહીતર બનાવો લ્યો તમે, ગાયની ભીતરમાં શું છે ને મારીને તમારી ભીતરમાં શું છે એ વૈજ્ઞાનિકોને તો ખબર છે ને, ડૉક્ટરને. અહીંયા હૃદયને ફાફસું, ફલાણું, ઢીકણું, કિડની બીડની બધી ખબર છે ને, અન્નળી બંનળી, રાઈટ? તો બનાવો એક પૂતળું ને ઉપરથી ઘઉં, બાજરો, ચોખા, તેલ, ગોળ, ઘી, આથાણું બધું નાખી લોહીનું ટીપું પાડી દો હેઠે, એટલે વાત થઈ પૂરી. છે ને વિજ્ઞાનમાં તો. હવે તમે આમાં કંઈક ઘટતું તો છે નહીં. એવી કોઈ વસ્તુ નથી કે વિજ્ઞાન એમ કે ભાઈ આમાં શું છે એ ખબર નથી, એવું તો છે નહીં, રાઈટ? તમે નકલી બધું જ બનાવ્યું છે. તો તમે એક હાડપિંજર બનાવો અને ઉપરથી મેં કીધું નાખો મરી મસાલો ને હેઠેથી કાઢો તમ તારે, એટલે વાત પૂરી થાય, લોહીનું ટીપું. અથવા તો એક ગાય જેવું કે બળદ જેવું એક બનાવો સ્ટ્રક્ચર અને ઘાસ નીરો ને દોઈને દૂધના 2 ટીપા પાડી દો. એટલે ભલામણા તમારાથી ભૂંજો પાપડ ભાંગતો નથી અને આપણે હાવ લઈ દઈને બેહીએ, સારું નહીં. મહા અવતાર બાબાજી નામનું તમે ગૂગલમાં સર્ચ કરજો. ગૂગલમાં સર્ચ કરવાની છૂટ. એ તો વિજ્ઞાની છે ને, ભણેલા ગણેલા ગૂગલ બનાવ્યું છે ને, આપણા જેવાય તો નથી બનાવ્યું. સદીઓથી હિમાલયની ગુફામાં એક બાબા આવી રીતે બેઠા હોય, હાડપિંજર શરીર થઈ ગયું છે, હાડપિંજર. એની તમને તસવીર મળશે. કહેવાય છે કે તેઓ સી વિદ્યમાન છે, ગૂગલમાં છે, આપણે તો કંઈ મતલબ નથી કહેવાનો. નીમ કરોલી બાબા, ઉત્તરાખંડના બહુ પ્રસિદ્ધ 20મી સદીના સૌથી મહાન સંતોમાં એની ગણના થાય છે. હવે હું જયંતભાઈ પંડ્યા કે પરસોત્તમભાઈ પીપળિયાથી માંડીને તથાકથિત તમામ રેશનાલિસ્ટોને કહું
કે તમે એમ કહો છો કે આ ભોળા અને નિર્દોષને અભણ લોકોને ઉલ્લુ બનાવે છે. એપલ મોબાઈલ જે છે આના માલિક, એપલ તો એનો માલિક, એનું નામ સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ. સ્ટીવ જોબ્સે જ આને કીધું, માર્ક ઝુકરબર્ગ. બરાબર. હવે આ તો ભણેલા છે કે નહીં માનશે આપણે તો એને. એ બંને નીલ કરોલી બાબાના અનન્ય ભક્ત છે. હવે શું કરી લેવો બોલો? ચાલો, એક તો ફોરેનના પાછા, ભારતના હોય તો હજી ઠીક. આવા જ્યાં કાંઈ આવું 33 કરોડ વિરાટ કોહલી પણ નીમ કરોલી બાબતની ત્યાં બિલકુલ છે. હવે એ લોકો આના અનન્ય ભક્ત છે, તમે શું કરી લેશો? એટલે હું આપને કહું ભગવાન કે કેટલીક બાબતો જ્યારે આપણાથી પર હોય ત્યારે એમ ચોક્કસ કહી શકે તથાકથિત રેશનાલિસ્ટ કે ભાઈ આ અમારી સમજની બહાર છે. વેદ વ્યાસે મહાભારતની રચના કરી અને પછી નીચે લખ્યું આખું બધું જ રેચ્યા પછી પણ નેતિ નેતિ નેતિ. આપણે પુસ્તકમાં શું લખીએ? સમાપ્ત. એ સમાપ્ત ન લખે. વેદ વ્યાસે લખ્યું નેતિ નેતિ નેતિ. હે પરમ કૃપાળુ પરમાત્મા, તમારી લીલાનો કોઈ પાર જ નથી. ગમે એટલું લખું, સાય દરિયો છે ને દરિયા જેટલી સાય લઉં, દરિયા જેટલી સાય, અને હું આવી રીતે લખવા બેસું તો પણ તમારી લીલાનું કોઈ દી વર્ણન શક્ય નથી. એ નેતિ નેતિ નેતિ. તો આપણા 4 વેદ 18 પુરાણથી માંડીને આપણા તમામ શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારની વિસ્મય પામી જાવ એવી એક શક્તિઓનું સંચાલન થાય છે. હું ઘણી વખત કહું કે PGVCL કે GEB, જૂનું GEB અત્યારે PGVCL, આપણે બિલ ભરીએ છીએ કે નહીં? ભરીએ છીએ, રાઈટ? જે કે એ ભાવે ભરીએ. હવે સ્માર્ટ મીટરે આવી ગયા તો એ લાઇટ જાય છે કે નહીં? આ સુરતમાં કોઈ દી સાંભળ્યું? ભાઈ સોરી હો, કાલે મોડું થઈ ગયું, કીર્તિદાનના ગઢવા ડાયરામાં ગયો હતો ને તે મોડો ઉઠાણું સાંભળ્યું કોઈ દી? એના ટાણે ઉઠીને દુનિયા આખીને પ્રકાશિત કરે. એમાં ગરીબ હોય કે તવંગર હોય, ટાટા બિરલાને એવો જ પ્રકાશ આપે અને ગરીબના ઝૂંપડામાં એટલો પ્રકાશ આપે. તો ઈશ્વર આનાથી મોટો બીજો કયો હોય? સૂરજમુખીના ફૂલ અહીંયા કરોડો જોજન ગાવ દૂર છે, પણ સૂર્યના પ્રકાશથી ખીલી ઉઠે. કરોને બલ્બ મૂકો ને ત્યાં 500 વોલ્ટનો નહીં, કરમાઈ જાય. તો કેટલીક વસ્તુ જે છે એ અલૌકિક છે. એ ગઈકાલે પણ એણે સાક્ષાત્કારમાં બતાવી દીધું કે ભાઈ આવું બધું હોય છે. અને હું તો ત્યાં સુધી માનું રોનકભાઈ, ભલા માણસ કોઈને કંઈ સાતા મળતી હોય અને છેતરા વગર મળતી હોય, જાહેરમાં મળતી હોય, એક પણ પૈસાની ફી લીધા વગર મળતી હોય તો ખોટું શું છે? હું એમ કહું, જો તમને એમ કહે કે ભાઈ મારે ત્યાં એક અરજી કરવાના 2000, 5000, 10,000, 50,000 દાખલા તરીકે, અને પછી ખોટું નીકળે તો ઠીક. જેટલાના પરચા કે અરજી કાઢી કોઈએ ખોટું છે એમ તો કીધું નથી. બધાએ કીધું 100% સત્ય છે અને નિઃશુલ્ક છે. એણે કીધું કથાનો એક પૈસો લેતો નથી. ઉલટાના એક બેન કાલે આવ્યા હતા, એણે કીધું તમે આવો મારા મધ્યપ્રદેશ આશ્રમે, તમારી થોડીક વધારે વિધિ કરવી પડે એમ છે, એનામાં કંઈક જાદુટોના જેવું હશે, નકારાત્મક શક્તિ. તો એણે કીધું તમે ત્યાં આવો. એણે કીધું ભાઈ મને કારખાનામાંથી રજા ના મળે, અમે ગરીબ માણસો છીએ અને ત્યાં સુધીના પૈસા નથી. બાબાએ પોતાની જોડીમાંથી 60-65 હજાર રૂપિયા આપ્યા અને બાકી બધાને ફાળો કરવાનું કીધું. આપ્યા કે નહીં? લ્યો હાલો. એટલે હવે જે વસ્તુ નરેન્દ્ર મોદી જેની ત્યાં ઉદ્ઘાટન કરવા જતો તો એ કંઈ કમ ન હોય ને, એ તપાસ નહીં કરી લેતા હોય. તે તમે ને હું જ આપણે સર્ટિફાઈ અહીં ફાયદા કરશું કે અંધશ્રદ્ધા છે કે તૂત છે? કાં તમારી પાસે આ ભાઈ અંધશ્રદ્ધા ફેલાવે છે એનો જ પુરાવો તો હોવો જોઈએ ને, કે જુઓ આ સાયન્ટિફિકલી પુરાવો, તો હજી કોકને ગળે વળગે. અને જ્યાં સુધી કોકનું ભલું થતું હોય તો વાયા મીડિયા ગમે એમ થાય, ક્યાં ફરક પડતા હે. એટલે ગઈકાલે ભાઈએ મેં કીધું તેમ એ વારંવાર જેમ પોતાની રીતે જે માન કરે છે એવી રીતના એણે સાબિત કરી દીધું કે ભાઈ એક શક્તિ છે, મને ભગવાનની કૃપા છે, એટલે અમે લોકો આવું કરીએ છીએ. અને આમ તમને કહું રોનકભાઈ, જ્યારે તમે કોઈ પણ માણસ હોય ને એને સમજણ કરતાં વધુ મહત્ત્વ આપી દો ને, એની પોતીકી જે સમજણ હોય ને એના કરતાં વધુ મહત્ત્વ આપી દો ને, ત્યારે શું થાય ખબર છે? એ બીજાને સમજવાની સમજણ ગુમાવી દે. બીજાને સમજવાની સમજણ ગુમાવી દે. કારણ કે તમે એને અતિશયોક્તિ આપી દીધી. ધાર્યા કરતાં વધુ, ક્ષમતા કરતાં વધુ તમે જ્યારે કોઈને મહત્વ આપો ને ત્યારે એ પચાવી ઓછા શકે અને એ બીજાને સમજવાની કોશિશ ન કરે, પોતાનો જ કક્કો કૂટ્યા કરે. હજી નથી કહેતા કે ભાઈ આની અમે કેસ કરવો જોઈએ બાબા સામે, બરાબર, આપણા ફલાણા ઓલા અંતર્ગત. દુનિયામાં જેટલા મંદિરો છે, કોઈ ભગવાને તમને મને રૂબરૂ બોલાવ્યા? આપણે અહીંયા જઈએ બાલાજીથી માંડીને બધી જગ્યાએ, કોઈ કીધું આવો આવો જગદીશભાઈ કંઈ ચા પાણી પીને જજો, એવું હોય કાંઈ? કેવળ શ્રદ્ધા જ છે કે બીજું કાંઈ? તો બધા ઉપર કેસ થવો જોઈએ.
કે આ બધાય લાખો લોકોને રોજ આવી રીતના તિરુપતિ બાલાજીથી માંડીને અહીંયા ઠેઠ બધે તમામ ધર્મમાં જેટલી જગ્યાએ છે ક્યાંય રૂબરૂ તો કંઈ સાક્ષાત્કાર કે સર્ટિફાઈ તો છે ને 900 હોળ માર્કાવાળું હોનું એવું તો છે નહીં. બધે આમ જ છે ને, હાલે છે શ્રદ્ધાને કારણે. તો ભલા માણસ જે ઈશ્વર દત્ત છે વાતો, એમાં તમારે આપણી ટાંગ લડાવવી ન જોઈએ. આપણી કેટલીક મર્યાદા છે જેને માણસ કહીએ છીએ, આપણી મર્યાદા છે. અને ધીરુભાઈ અંબાણી પણ એક શ્વાસ ખરીદી ન શક્યા. અડધું એશિયાની ફેક્ટરી એની પાસે હતી તોય. રાજીવ ગાંધી પાસે Z+ સિક્યુરિટી હતા, પાંચમની છઠ નથી થતી તો નથી જ થતી. એ બધાએ આપણે જોયું કે નથી જોયું? તો ભલામણ કેટલીક વસ્તુ એવી છે, માની લ્યો. અને કાં તમે એ પડકારને સાબિત કરી દો, બેમાંથી એક. પણ કાં સત્ય સાચું સારું, કાં અસત્ય સારું. અર્ધ સત્ય બહુ ખરાબ, એ વિકૃતિ સર્જે. અર્ધ સત્ય કાં બિલકુલ મેં કીધું દાઉદ હારો, ખબર તો છે કે દાઉદ છે, તમે એની પાસેથી કોઈ અપેક્ષા તો ન રાખો શાંતિના કબૂતર ઉડાડવાની. પણ દામોદર બનીને આવે ને દાઉદ થાય એ ખતરનાક, એ અર્ધ સત્ય. એવું ના આવવું જોઈએ. જી સર, પરસોત્તમ પીપળિયાની કાલે એ કહેતા હતા કે હું આવવાનું છું દરબારમાં, પોલીસે ન આવવા દીધા, અટકાયત કરી લીધી. લાગે છે કે એને આવા દેવા જોઈતા હતા? આવામાં એવું છે, શાહબુદ્દીન રાઠોડ આપણા વિશ્વ પ્રસિદ્ધ હાસ્યકાર છે ને, એક બહુ સારી વાત કરે છે. માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, એમાં ના નહીં, પણ ટોળામાં હોય ત્યારે નહીં. માની લો કે કાલે કદાચ પરસોત્તમભાઈ ત્યાં આવ્યા હોત રેસકોર્સના મેદાનમાં, તો આપણે જોયું હતું બાબાનો જ્યારે દરબાર ચાલુ હતો ત્યારે કેટલાકે સૂત્રોચ્ચાર કર્યા હતા, વિરોધીઓના સૂત્રોચ્ચાર કર્યા હતા. પરસોત્તમભાઈ આવ્યા હોત તો સંભવ છે, કારણ કે એ આવે અહીંયા મંચની આજુબાજુમાં કદાચ કાંઈ ન થાય, ત્યાં બાઉન્સર હતા કે પોલીસ હતા. આવવાનો રસ્તો તો અલગ અલગ છે ને, તો એટલી ઓડિયન્સની ગમે ત્યાંથી આવવું પડે એમ હતું. એમાંથી આવે તો કોઈ ક્યાંક અટકચાળો ન કરતા હોય તો કોઈક કરાવે ખરો, આબરૂ કાઢવા યા ડીંડક કરવા, કોઈક એવો હળી હંચોય કરાવડાવે. અને ત્યાં આવીને એને શું સિદ્ધ કરવાનું મને કહો? પરસોત્તમભાઈ આવ્યા હોત તો એ એમ કે મને તમે સંતુષ્ટ કરાવી દો તો આ, નહીં તો ના. ભાઈ હુ આર યુ? તમે કોઈ પ્રમાણિત છો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને અનુરૂપ જુઓ કે આ વ્યક્તિ જો સર્ટિફાઈ કરે તો વાત પૂરી. જેમ તમારે ઉદ્યોગ સ્થાપવો હોય તો તમારી પાસે એમ કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું એક સર્ટિ હોવું જોઈએ કે આ માણસ પ્રદૂષણ નહીં ફેલાવે. એ ગેરંટી છે ને? તો કે હા, એવું તમે હોય માન્ય તો બરાબર. હવે તમે ન માનો તો ગોળ્યા ભાઈ, ન માનો તો શું ફેર પડે? એટલે હું માઇકલ જેક્સનને જો ડાન્સર ન માનું તો શું આવે મારું? ન માનો તો ગોળ્યા ભાઈ, તમારું આવે હું ભલા માણસ. લતા મંગેશકરને હું ગાયક કલાકાર નથી માનતો, તેંડુલકરને હું ક્રિકેટર ન માનું, અમિતાભને હું અભિનેતા ન માનું, ગોળ્યું ન માનતો તો શું ફેર પડે? એટલે એવું છે ભાઈ સાહેબ, સાઉથ આફ્રિકા 156 દેશ છે આ દુનિયામાં. 156 દેશમાં નહીં હોય બીજા ભગવાન. આપણે જે મેરડી માતાથી માંડીને બધાય છે એમ હવના હશે ને. તમે નથી માનતા તો એણે કીધી તમારી ઉપર દાજ કાઢી, એવું હોય? એવું ન હોય યાર. દરેકની એક માન્યતા. એટલે પરસોત્તમભાઈ તો ન આવ્યા એમાંય સારું થયું, પણ બુદ્ધિપૂર્વક એણે જો ન આવવાની કોશિશ, એટલે કે ઘરમાં પુરાઈ રહ્યા હોત તો એની ટીકા ઓર થઈ હોત. એના કરતાં એણે શું કુનેહપૂર્વક, ને આ બધું પ્રાયોજિત જ હોય સાહેબ. અહીંયા જે વિરોધ પ્રદર્શનો થાય, નરેન્દ્ર મોદી આવવાના હોય ને આગલા દિવસે તમને ખબર ને, બધા જે નોટરિયસ જેવા લોકો એને પહેલાં પકડી લે, ખબર જ હોય. બીજા લોકો પાછા સેટિંગ હોય કે ભાઈ અમારે હાઇલાઇટ તો કરવી ને અમારી જાતને કે અમે વિરોધ પક્ષના છીએ. એટલે શું કે નરેન્દ્ર મોદી સભા ક્યાં છે? તો કે ભાઈ રેસકોર્સમાં. તો ત્રિકોણબાગમાં અમે આવીએ ડીંડક કરતા કરતા, ઠમક ઠમક ત્યાં પકડી લે ને એના પાછા ફોટા બોટા એના નાના માણસોને કહી રાખ્યું હોય કે આ ફોટા પડાવજો. ટીંગા ટોળી કરીને ભાઈના ફોટા પડી જાય, ઓહો વિરોધ કર્યો, બસ આ પૂરું, ટાઈ ફીસ. એવી રીતે પરસોત્તમભાઈ પણ ઘરેથી ન નીકળ્યા હોત તો એની ટીકા થાત કે કાં ઘર કુકડી બની ગયા, મરદ હોય તો આવ્યા હોત, એવું કોઈ ન કહે. એટલે તેઓ શ્રી નીકળ્યા ખરા. નીકળે એટલે પછી કાલ સવારે કાંઈ પણ થાય, મોબ એટલે કે ટોળાને બુદ્ધિ નથી હોતી. કાંઈ પણ અજુગતું બને તો સરકારી તંત્ર ઉપર એ પાછું બધું માછલા ધોવાય ને. સરકારે એને ડિટેન કર્યા. એટલે લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા, ફૂલ કરે દરુડીએ સીતાએ વેર વાળ્યા. વાત થાય પૂરી. તમારે પણ મુલાકાત થઈ હતી એમની સાથે, શું વાતચીત થઈ તમારે? એવું છે રોનકભાઈ, તમારા સહિતની જેટલી યુટ્યુબ ચેનલ્સમાં આપણે આ સનાતન ધર્મની ફેવર કરી, સાયન્ટિફિકલી કરી, આપણે પાછા એમાં દ્રષ્ટાંતો આપ્યા જ હતા. એમ નહીં કે અમે અમારો કક્કો ખરો કરી. અમે કીધું તમને તમારો અધિકાર, પરસોત્તમભાઈને એનો અધિકાર, જયંતભાઈને એનો અધિકાર, દરેકને અધિકાર છે.
પણ આ બાબા ધતિંગ નથી કરતા એના આ રહ્યા પ્રમાણો એમ કે આપણે એની પર સાયન્ટિફિકલી જ્યાં સાયન્સ ટૂંકવું પડે એવી કેટલીક ઘટનાઓની આપણે ઉલ્લેખ કરેલો. બાબા એનાથી પ્રભાવિત થયેલા કે જે તર્ક તમે આપ્યા, એણે હિન્દી ભાષામાં કીધું પણ જે તર્ક એમ કે તમે આપ્યા એને એની ભાષામાં તમે સમજાવ્યા એ મને બહુ ગમ્યું. અને પછી એણે હળવું વાત જે એણે ફંક્શનમાં કીધી હતી જાહેરમાં, એ તમારામાં જ આપણામાં જ કીધેલી ટૂંકમાં કે ભાઈ તમને કારેલાનું શાક ભાવે એટલે રીંગણાનું શાક ખરાબ એવું ન હોય. તમ તારે ઝાપટો કારેલા કાતરો મજા કરો, પણ હું રીંગણા ખાઉં એ ખરાબ, એ ધંધો ખોટો. તમને કારેલા ભાવ એ મેં જે વાત કરી એ તળબદી એટલા માટે કે સામાન્ય પ્રજાને ખબર પડે. પહેલાં આપણે હાઈ લેવલના જે કેટલાક દ્રષ્ટાંતો હતા એ પણ ટાંક્યા. એટલે બાબાએ એમ કીધું કે વહાં સે લેકર કારેલા તક आपने सब जो बात समझाई सभी लोगों को बहुत मुझे भी मज़ा आया. गुजराती में थी लेकिन मैंने ट्रांसलेशन करवा लिया तो मुझे मज़ा आया. और आपने जो ये जो मेथड है आपकी समझाने की कि भाई किसी को भी पता चले क्या बात है. फिर પછી એણે કીધું મેં कुछ गलत तो नहीं बोला आज, मैंने गलत तो नहीं किया, मैं गलत कर तो नहीं रहा हूँ, कुछ है तो मुझे बताना એમ. એટલે મેં કીધું બાબાને કે કાંઈ કર્યું નથી, જે કાંઈ તમારી પદ્ધતિ છે એ પ્રમાણે જ કર્યું છે. પણ એટલું આપને કહી દઉં બાબા કે અત્યારે ભલે અમે તમારી સરાહના કરી, સનાતન ધર્મ કી જે હો બધી બરાબર છે, શું કામ અત્યારે તમારી કોઈ નેગેટિવ વાત આવી નથી અને ભગવાન કરે ન આવે. પણ આ તમને કહી રાખું, ધારો કાલ સવારે તમારી અહીંયા કાંઈ પણ નીકળે કૌભાંડ આડા આવડું તો પણ અમે હું એ જ વ્યક્તિ છું કહીશ કે આ બાબાએ કૌભાંડ કર્યું ફલાણું નીકળું જે હશે તે તમે કીધું એમ જી. કે એવું નહીં માનવાનું કારણ તમે મને કંઠી બાંધો, મારે તો કંઈ જોતું નહોતું, હું તો આવવાનો ને તો બહુ આગ્રહ હતો એટલે આવ્યો હતો. મેં કીધું અને નો ડાઉટ મહાન વ્યક્તિ છે, દર્શન કરવામાં કંઈ વાંધો નહીં, આપણે તો તુચ્છ લોકો છીએ. પણ મેં બાબાને એટલું કીધું કારણ કે મેં કીધું જેમ તમારો જેમ તમે જે હનુમાનજીને માનો છો એમ અમે માનીએ છીએ કે સત્ય છે ને અમારો પક્ષ હોવો જોઈએ, પત્રકારનો પક્ષ સત્યનો હોવો જોઈએ. તો આજે તમારું સારું છે અથવા તો મારી ધ્યાનમાં કોઈ ખરાબી નથી તો હું તમારું સારું બોલું છું. लेकिन वही में होगा अगर आपके वहाँ कुछ कौभांड हो, कुछ गलत होगा तो मैं ही होगा सबसे ज़्यादा बोलने वाला, ये भी मैं आपको बता दूं. हमारे रिएक्शन શું હતું એ વાત ने एने कीधु बहुत ही अच्छा है और आप तो वहाँ आ जाइए. ક્યાં મધ્યપ્રદેશમાં જે એનો આશ્રમ છે એણે નોતરું આપ્યું તમે ત્યાં આવો, ભંડારા भी मेरे तरफ से जमવાનું ટૂંકમાં આપણે અહીં કહે ને રોટલા પાણી, भंडारा भी वहाँ लेना और दर्शन भी करना, आप खुद भी तलाशी कर लेना और मजा करो, कोई बात नहीं. और ये तो अलग अच्छी बात है એ કે તો હોવું જ જોઈએ, ખોટું હોય તો. અને બીજું સાહેબ આ તો મેં ખાલી બોલવા ખાતર કહીએ, આપણી શું હેસિયત ભલામણ ત્યાં નહીં કોઈ આવતા હોય. આ કઈ સોશિયલ મીડિયાનો જમાનો છે બધું તમે જાણો છો, તમે આખા દિવસમાં કેટલી છીક ખાધી એ સમાજને ખબર પડી જતી હોય. તો સોશિયલ મીડિયાના યુગમાં મારે કે તમારે તો છોડો, ત્યાં તો રોજનું છે ને. મધ્યપ્રદેશમાં જ્યાં એનું ગામમાં આશ્રમ છે ત્યાં તો રોજનું છે. અને જ્યાં પણ બાબા જાય છે ત્યાં આ જ કાર્યક્રમો કરે છે. તો બધી જગ્યાએ નહીં હોય સાયન્ટિફિક, ખાલી રાજકોટમાં જ છે રેશનલિસ્ટ એવું છે, બાકી આખો દેશ અભણ છે. અરે બધા ખાનખાના છે. પણ ભાઈ દરેક માણસ માને છે. શનિવારે હનુમાનજીને ત્યાં હું કામ ટોળા વળી જાય છે. અને કોણ ગરીબ હોય તમે જુઓ જે શિક્ષિત હોય છે, મોર્ડન હોય છે, યુગલ હોય છે, કપલ હોય છે, ભણેલા ગણેલા હોય છે, કોલેજિયન હોય છે, બધા હોય છે ને. કાં તમને એ પાસ કરાવી દે તમે ભણ્યા શું કરવા? એવું ન હોય. મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા. કેટલીક વસ્તુ જે છે ને જ્યાં દવાથી કામ ન થાય એ દુઆથી થતું હોય. એટલે આપણે બધા આશીષ શુભાશીષ ને પરમાત્માના દર્શન ને સૂર્યને અર્ઘ ને ફલાણું તુલસીનો ક્યારો ને કુંવારી કન્યા હામી મળે તો સુકન માન્ય, ગાય મળે તો આપણને સુકન, એ બધું શું છે? એક કમસે કમ હોંસલો. તમે જાઓ સારા કામ કરવા માટે થઈને અને તમને આ પ્રકારની સારા સુકન થાય તો તમને એક થોડોક આત્મવિશ્વાસ તમારામાં વધે. સ્વામી વિવેકાનંદ કહેતા ને એ જ સાચો નાસ્તિક છે જેને પોતાનામાં શ્રદ્ધા નથી. તો આ પોતાનામાં શ્રદ્ધા જગાવવાની આ પ્રક્રિયા છે. માણસને ઇનર ફોર્સ, આત્મબળ એનામાં વધે તો જગતમાં બે માથાળો માનવી શું ન કરી શકે. એ આ પદ્ધતિ છે. એટલે એને આ રોંગ સાઈડમાં લઈ જવાની જરૂર નથી. એ મારો અનુભવ રહ્યો. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આ અંગે વાતચીત કરવા માટે. તો ગઈકાલે જે દિવ્ય દરબાર યોજાયો ને છેલ્લા કેટલાક દિવસથી આ ચર્ચા છે, છેલ્લા 8-10 દિવસથી આ જ ચર્ચા છે જે ચાલતી હતી. અને ગઈકાલે આખરે આ દરબાર યોજાયો તેના વિશે જગદીશભાઈ મહેતાએ વાત કરી, તેઓ પણ ત્યાં ગયા હતા, તેમના પણ પોતાના અનુભવો જણાવ્યા. આપને આ વિશે શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.